તો ચાલો મિત્રો, આજ આપણે મોરડિયાથી ચાલુ કરીએ છીએ. બરોબર, મોરડિયાનો જે બ્રિજ છે ગામ વચ્ચોવચ આવેલો છે, ત્યાંથી આપણે શરૂઆત કરી દેવાની છે. આ ચાલુ થયું એને 3 જ મહિના થયા. આ 3 મહિના નથી થયા, સોરી. જો આ વચ્ચોવચ બ્રિજની વચ્ચોવચ મિત્રો આખી રેલિંગમાં ટાંકા લીધા. બોલો છે ને. અને ભાજપની સરકાર હવે એમાં ટાંકા લેવા પડે નહીં તો સારું. બરોબર, આવું છે ભાઈ, આવું ને આવું દરેક જગ્યા ઉપર બ્રિજ બનાવવામાં આવેલા છે. તે બધી બ્રિજમાં આવી તકલીફો છે મિત્રો. આ જોવું તો ખરી મિત્રો, આ થોડો ઘણો નથી હો. જોજો, અહીંથી ચાલુ થાય આ કમસે કમ 100 ફૂટની ઉપરનું છે. આખું જો ટાંકા લીધેલું 100 ફૂટ ઉપર. બરાબર, હવે અહીંથી આ ડિવાઈડર આવી ગયું, આ ગામ આવી ગયું, આ તૂટે હજી પૂરું નથી થયું. અને આ તૂટે તો જવાબદારી કોણ આમાં? આ નીચે પાછો રોડ કાઢેલો છે મિત્રો. જો દેખાય, આ રોડ છે, જો છે ને. આ ગામ છે, અહીંયા પાછી સ્કૂલે છે મિત્રો. અને ત્યાં જો આવા ટાંકા લેવા પડતા હોય મિત્રો, આ જો આ જોવું તો ખરી મિત્રો. આ આખું આ બ્રિજ બનાવ્યો ને ભાઈ, એમાં કોઈ જગ્યા ઉપર 100 મીટર હું આ 50 ફૂટ પણ ભાઈ નથી. કોઈ જગ્યા ઉપર તમે 50 ફૂટ ન જઈ શકો. એ પહેલાં તો તમને આની આવી ડિઝાઇન આવી ગઈ. જો આખી આ છે ને એમનો મારે છે. જો એવું નથી કે એક જ સાઈડ છે, 2 સાઈડ છે. પેલી બાજુ ગામ આવી ગયું, આ સામે ગામ છે મિત્રો. અને આવું દરેક જગ્યા ઉપર છે. એક બ્રિજ ઉપર આવું બનાવવામાં આવેલું છે. આ મોરડિયાનો બ્રિજ છે મિત્રો. અને આના પછીનું જે ગોરખમલનું છે મિત્રો. એટલે હવે હાંધા મેળની સરકાર આવી ગઈ ભાઈ. બરાબર, બન્યા રહેજો, લાઈક કરજો, સપોર્ટ કરજો મિત્રો, અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે ભાઈ આ વિડીયો નરેન્દ્રભાઈ મોદી અને હર્ષભાઈ સંઘવીની પાસે પહોંચાડવાનો છે મિત્રો. એટલે શેર કરજો ફટાફટ. જય હિન્દ, જય ભારત.